હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર 11મું ચેપ્ટર ક્ષેત્રફળ અને પરિમિતિ, જેનું આપણે ભાગ 5 નું સરસ મજાની સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, રાજાની વાર્તા। બરાબર, રાજાની વાર્તા તો શું કે છે? એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો। જો રાજા હતો, એમના સુથારનું નામ હતું ચેગુ અને અનાર, એનાથી ખૂબ ખુશ હતો। તેઓએ રાજા માટે એક ખૂબ જ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો, જે તમે જોઈ શકો છો। બરાબર, આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા, કારણ કે રાજાનો પલંગ બનાવ્યો એટલે રાજા ખુશ થઈ ગયો, એટલે રાજા એમને ભેટ તરીકે કંઈક આપવા ઈચ્છતા હતા। ચેગુ, જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી છે। બરાબર, 100 મીટરનો તાર તારે ફરતી બાજુ તારે વેડી કરી દેવાનો। બરાબર, એનાથી જેટલી જમીન રોકાય એ જમીન તારી છે। ચેગુ ખુશ હતો, તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્નો કર્યા। શું કરવાના પ્રયત્ન કર્યા? ને લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા। તેણે 10 મીટર ગુણ્યા 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો, જેનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું। બરાબર, જો 40 ગુણ્યા 10 મીટર માપનો લંબચોરસ, તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ 40 મીટર અને આ 10 મીટર, એના માપનો શું બનાવ્યો? લંબચોરસ। તો મિત્રો આની પરિમિતિ કેટલી થાય? તો તમે ગણિત છે ને, પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। 2 લંબાઈ કેટલી? 40, પહોળાઈ 10, 40 ને 10 50, 50 ગુણ્યા 2 એટલે 100 મીટર। બરાબર, 100 મીટર થઈ ગયું। એટલે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, 40 ગુણ્યા 10 એટલે 400 ચોરસ મીટર ક્ષેત્રફળ થાય। ચાલો, આથી ત્યારબાદ તેણે 30 મીટર ગુણ્યા 20 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો। કેટલો લંબચોરસ બનાવ્યો? હવે 30 મીટર અને 20 મીટર ના માપનો લંબચોરસ બનાવ્યો। 30 મીટર અને 20 મીટરના માપનો। તો વિદ્યાર્થી મિત્રો, પરિમિતિ એટલી જ થશે। જો પરિમિતિ કેટલી થશે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। 2 લંબાઈ કેટલી? 30, પહોળાઈ 20, 30 અને 20 કેટલા થશે? 50, 50 × 100, તો 100 મીટર પરિમિતિ થઈ। 100 મીટર પરિમિતિ થઈ। હવે તમારે શું ગોતવાનું છે? તો હવે તમારે એમનું ક્ષેત્રફળ ગોતવાનું છે। તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, 30 ગુણ્યા 20, તો 3 દુ 6 અને 2 મીંડા 600 ચોરસ મીટર। જો ખબર પડી ગઈ? 600 ચોરસ મીટર। હવે એને જેમ ગોઠવું એમ છૂટ હતી। ચલો, તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 600 ચોરસ મીટર। શું તે પહેલાના લંબચોરસ કરતા વધારે છે? હા। કેટલું વધારે છે? 200 ચોરસ મીટર વધારે છે। કેમ? 600 માંથી 400 જાય એટલે 200 આવશે એમ। હું જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું, તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે। કેટલા ચોરસ મીટરનું? 800 ચોરસ મીટરનું। તો આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે? તો હા વિદ્યાર્થી મિત્રો, હજી બીજા લંબચોરસ બનાવી શકશે। બરાબર, ચાલો, કયું લંબચોરસ બનાવી શકશે? તો આ ની મદદથી હજી બીજું લંબચોરસ એ બનાવશે। જુઓ, લંબાઈ ઘટાડતી જવાની, પહોળાઈ વધારતી જવાની। 25 સેમી લંબાઈ, 25 સેમી પહોળાઈ, 25 સેમી લંબાઈ, 25 સેમી પહોળાઈ, પરિમિતિ 100 થઈ ગઈ। સરવાળો ક્ષેત્રફળ ગણો, લંબાઈ ગુણ્યા પહોળાઈ,
25 ગુણ્યા 25 625 ચોરસ મીટર. હાલો હજી થશે ને સર? ચાલો હજી શું કરવાનું છે આપણે? લંબાઈ 40 મીટર લેવાની. બરાબર? સોરી, ચેગુની પત્નીએ, આપણે પેલા જોઈ લઈએ, આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધુ હશે તે અંગે ચર્ચા કરો. ચેગુની પત્નીએ તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. કોનું? વર્તુળનું. બરાબર? તો ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો સમજાવો. તો ભાઈ આપણે કીધું લંબચોરસ કરવા જાય તો છેલ્લે કેટલું થાય? 625 ચોરસ મીટર જ થાય, પછી એનાથી વધારે નો જ થાય. બરાબર? પણ જો વર્તુળ બનાવવા જાય તો વર્તુળ દ્વારા એનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો થતું હતું 800. વર્તુળ બનાવવા જાય આમ તો એનું કેટલું થતું હતું? 800 ચોરસ મીટર થતું હતું. કેટલું? 800. એટલે એને વર્તુળ પસંદ કર્યું, જેના દાખલા તમારે હજી ભણવાના બાકી છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આવા જ તમારે બધા જ વિષયના વિડીયો જોવાના હોય તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો. ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય, અભ્યાસ, બરાબર, પરીક્ષા સમયે પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ તમને મળી જશે. તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એક્ઝામ પેપરમાં 3 થી 12 ધોરણના એકમ કસોટીના વિડીયો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો. એમાં વિજ્ઞાનની જગ્યા આસપાસ હશે. સારું, ચેગુએ 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી. અનાર, હવે હું તને એટલા સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. બરાબર? 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે એટલો હું તને શું આપીશ? સોનાનો તાર. કે આ જમીન ઉપર તું વર્તુળાકાર સ્વરૂપે, જો આ વર્તુળાકાર સ્વરૂપે તું ઘેરીશ, બરાબર, તો ઘેરાઈ શકે આ ક્ષેત્રફળ એટલો હું તને તાર આપીશ. આગળ, આથી અનાર 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવાના વિવિધ પ્રયત્ન કરવા લાગ્યો કે જેથી એનું ક્ષેત્રફળ વધે. તેણે વિવિધ માપના લંબચોરસ A, B અને C બનાવ્યા. ચલો પ્રત્યેકની હદની લંબાઈ શોધો. આ લંબચોરસ માટે તેને કેટલો સોનાનો તાર મળશે? તો મિત્રો 40 મીટર લંબાઈ છે, 20 મીટર પહોળાઈ છે. 40 મીટર લંબાઈ છે, 20 મીટર પહોળાઈ છે. જો 800 થઈ ગયો ને, 40 દુ, જો 4 દુ 8, 2 મીંડા એટલે 800 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. બરાબર? તો આવી રીતે લંબચોરસ બનાવ્યો તો 40 ને 20 60 ને 60 120 મીટર. બરાબર? અથવા તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી? 40, પહોળાઈ 20. 2 40 ને 20 60, 60 દુ 120 મીટર. 80 ગુણ્યા 10, જો 80 ગુણ્યા 10 એટલે 800 ચોરસ મીટર થાય. તો લંબાઈ 80, પહોળાઈ 10. તો મિત્રો આની પરિમિતિ ગોતો. પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી? 80, પહોળાઈ કેટલી? 10. 10 ને 80 90 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 180 મીટર. તો બી માં કેટલું થઈ ગયું? 180 મીટર. હાલો સી, 800 મીટર ગુણ્યા 1 મીટર. 800 મીટર આમ લાંબુ લીધું, 1 મીટર પહોળું લીધું. બરાબર? 800 એકુ 800 માટે સોનાનો તાર કેટલા મીટર જોશે? તો વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી છે? 800, પહોળાઈ કેટલી છે? 1. 2 800 વત્તા 1 એટલે 801, એને ગુણ્યા 2 એટલે 1602. 1602 મીટર. પરંતુ અનારે તેનાથી પણ વધુ લાંબો લંબચોરસ બનાવ્યો. જુઓ તે કેટલો લાંબો છે. 8000 મીટર 0.01 મીટર પહોળાઈ લીધી. વિદ્યાર્થી મિત્રો એને શું કર્યું? 8000 મીટર લીધો અને પહોળાઈ કેટલી લીધી?
0.1 મીટર લીધી. બરાબર, આ જે પહોળાઈ છે 0.1 મીટર લીધી. રેડી? તો ચાલો હવે એની પરિમિતિ ગોતો. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી છે? 8000 મીટર વત્તા પહોળાઈ કેટલી છે? 0.1 મીટર. ચલો 8000 વત્તા 0.1 મીટર એટલે કેટલા થશે? 8000.1 મીટર થશે. ચલો એને 2 વડે ગુણો તો 16,000.2 મીટર થશે ને. બરાબર, એટલે લગભગ 16,000 જેવું ગણો આપણે. બરાબર, 16,000 એટલે કે 16,000 મીટર જેવું થશે, એટલે કે 16 કિલોમીટર જેવું અંદાજિત થાય. હવે તમે સમજ્યા કે રાજા શા માટે બેહોશ થઈ ગયો? જો આથી તેને 16,000 મીટર સોનાનો તાર મળશે. અરે હું આટલું બધું સોનું કેવી રીતે આપીશ? હવે તમે સમજ્યા કે રાજા શા માટે બેહોશ થઈ ગયા? વિદ્યાર્થી મિત્રો ટેન્શન ના લ્યો, હજી હું તમને બહુ શોર્ટકટ બતાવું. શું તમે આનાથી પણ વધુ લાંબી હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો? મેં 80,000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈ વાળો એક લંબચોરસ બનાવ્યો. 80,000 મીટર લંબાઈ અને પહોળાઈ 1 સેન્ટીમીટર એટલે 80,000 ગુણ્યા 1 એટલે કેટલું થશે મિત્રો? 80 એકુ 80. બરાબર, એટલે આનું કેટલું થશે? ચોરસ સેન્ટીમીટર ને મીટરમાં ફેરવો ચોરસ મીટર થશે. કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે. આટલા સોનાના તારથી તો હું રાજા બની જઈ શકું. શું કે છે? આટલી બધીથી હું કરી શકું? હું રાજા બની જઈ શકું. પણ વિદ્યાર્થી મિત્રો 2000 મીટર એટલે 1 ગ્રામ સોનું થાય ભાઈ. બરાબર, 2 કિલોમીટર લાંબો તાર હોય ને તો 1 ગ્રામ સોનું જોઈએ. રાજાએ પણ એટલો પતલો તાર બનાવવો જોઈએ. તો 8000 મીટર હોય તો કેટલા ગ્રામ સોનું જોઈએ? સોરી 80,000. તો 80 માં 3 મીંડા કાઢી નાખો. 80 વધે એને ભાગ્યા કેટલા કરી નાખો? 2. એટલે મિત્રો 40 ગ્રામ જોવે ખાલી. કેટલા ગ્રામ? 40 ગ્રામ. 40 ગ્રામ એટલે 4 તોલામાંથી થઈ જાય. બરાબર, પણ રાજાને તો કઈ ખ્યાલ ન હોય, આપણે ભણ્યા એટલે ખબર હોય. ચલો 12મું ચેપ્ટર સ્માર્ટ ચાર્ટ્સ, જેની મિત્રો આપણે પછી ચર્ચા કરીશું. એવી આશા રાખું છું કે તમને વિડીયો સમજાઈ ગયો છે. ચોક્કસ કમેન્ટ કરજો, વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.